જો અહીંયા પહેલા ચેપ્ટરની જે ચેકલિસ્ટ ચેક કરીએ છીએ ટોટલ એક્ઝામ્પલમાં હું તો માનું ત્યાં સુધી દરેક જણા પોતાની રીતે આનું એક શોર્ટમાં લખવાનું રાખે જેથી કરીને આખું તૈયાર થઈ જાય ને તો એક રિવિઝનમાં ઇઝી થઈ જશે બરાબર. હવે અત્યારે હાલ ફર્સ્ટ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરી શોર્ટમાં બતાવતો જોઉં છું. તમે લોકો એક વખત બને ત્યાં સુધી પોતાની રીતે સમજતા જજો. જ્યાં પણ કન્ફ્યુઝન હોય મને કહેતા રહેજો. જો પહેલા આપણને પહેલો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે અહીંયા સમજો. એની અંદર બતાવ્યું છે કે પહેલો વિદ્યુતભાર Q1 Q2 બે આપ્યા છે. તો Q1 ની વેલ્યુ આપી છે, બીજો કોની આપી છે? Q2 ની આપી છે. અને બે વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં છે એને શેમાં કન્વર્ટ કરી દેશો? મીટરમાં કન્વર્ટ કરો. અને બે વચ્ચે લાગતું બળ માંગ્યું છે તો બળનું સૂત્ર F બરાબર કયું આવશે? કે Q1 Q2 upon R². તો આન્સર શેમાં મળી જશે? ન્યૂટનમાં મળશે. આઈડિયા આવી જશે. પેટર્ન આ રીતની હશે, તમારે લોકો યુઝ કરવાની રહેશે. બસ આ ચેકલિસ્ટ તમે MCQમાં જ્યાં જરૂર પડે તમે લોકો ગણતા હોય અને જે પ્રીવિયસ યરના પૂછેલા ક્વેશ્ચન છે એનું બી એક ચેકલિસ્ટ પ્રિપેર રાખજો તો તમારા માટે શોર્ટમાં થઈ જશે, એક્ઝામ્પલ ઇઝી થઈ જશે બરાબર. દરેકનું હું મારી રીતથી બનાવતો જાઉં છું. જ્યાં જરૂર ના હોય અમુક ક્વેશ્ચન એવા હશે જે મોટા હશે તો એવા ક્વેશ્ચનનું આપણે ચેકલિસ્ટ નહીં કરીએ, એને સીધા યાદ રાખવાનો ટ્રાય કરીશું. પણ જે શોર્ટ અને નાના ક્વેશ્ચન છે એને સીધા આ પ્રમાણે ફટાફટ પૂરા કરીશું. ખબર પડી ગઈ છે? Q1 ને Q2 બે આપ્યા છે, બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. મીટરમાં કન્વર્ટ કર્યું, F બરાબર કયું સૂત્ર થયું? કે Q1 Q2 R² થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે એ અને સોલ્યુશન મેં ઓલરેડી અવેલેબલ રાખ્યું છે જેથી તમારે પાછળ રિવાઇઝ કરવું હોય તો થઈ શકે છે. હવે સેકન્ડ ક્વેશ્ચન અહીંયા સમજજો. વિદ્યુત ભાર આપ્યો છે માઇક્રોકુલમ, એને શેમાં કન્વર્ટ કરી દેવાનો છે? કુલમમાં કન્વર્ટ કરી લખવાનો છે. અને એ જ ગોળા ઉપર બીજો વિદ્યુત ભાર કેટલો છે? -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. અને નાના ગોળા વડે વિદ્યુત બળ એનું મૂલ્ય આપ્યું છે. તો આ Q1 આપ્યો, Q2 પણ આપ્યો છે. ચલો આ એક કન્ડિશન ખબર પડી ગઈ. હવે બીજું બળ આપ્યું છે અને શેમાં આપ્યું છે ભાઈ? ન્યૂટનમાં છે. બે વચ્ચેનું અંતર માંગ્યું છે. શું માંગેલું છે? R માંગ્યું છે. તો એ ઓપ્શનમાં આ રીતનું કહ્યું છે ને તો આપણે સૂત્ર કયું લખશો ભાઈ? કે Q1 Q2 R². આમાંથી શું મળી જશે તમને ભાઈ? R મળી જાય. કેલ્ક્યુલેશન કરીએ તો સેકન્ડ ટર્મમાં વાત કરું તો શું માંગ્યું છે? બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ. તો મૂલ્ય સમાન હશે પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. તો બી ની વાત કરીએ તો અહીંયા શું કહીશું? બંને ગોળા બીજા ગોળા વડે લાગતા બળનું મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ હોય. આટલું લખી શકીએ તો આધારિત ક્વેશ્ચન ખતમ થઈ જશે. આવડશે? થર્ડ ક્વેશ્ચન છે આ સમજો. અહીંયા જે આપ્યું છે K² G ME MP આનો ગુણોત્તર પરિમાણ રહિત છે એમ સાબિત કરવું પડશે. હવે સાબિત કરવાનું છે એટલે તમને એકમ તો આવડવા જોઈએ. K નો એકમ કયો છે ભાઈ? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. E એટલે વિદ્યુત ભાર કુલમ સ્ક્વેર. G ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². અને આ ME * MP kg². તો પરિમાણ રહિત થયું કે નહીં? આ એક સ્ટેપ પૂરું થઈ ગયું. બીજામાં પૂછ્યું છે કે આનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય હોય તો તમે K²/G ME MP બોલો. બધાના વેલ્યુ હું લખતો નથી, તમને આવડવા જોઈએ. K નું મૂલ્ય 9 × 10⁹. E 1.6 × 10⁻19. G ઓકે ME MP આવડે? દરેકના વેલ્યુ આવડવા જોઈએ. આમાં કોઈ મોટી વસ્તુ નથી. તમે લોકો ટ્રાય કરી એની વેલ્યુ શોધી લેવાની. પડી જાય સમજ? જો કે દરેકના વેલ્યુ તમને પાછળ બતાવ્યા છે. યુઝ કરવો હોય તો કરી શકો છો પણ મેથડથી ખબર હોય તો બેટર રહેશે. અમુક ક્વેશ્ચન કોન્સેપ્ચ્યુઅલ હશે જ્યાં આપણે જરૂર પડે એ પોઈન્ટને આપણે ધ્યાન પર રાખી દઈશું. તો એ અંડરલાઈન કરીશ એટલો પોઈન્ટ તમે શોર્ટમાં ચેકલિસ્ટમાં એડ કરી શકશો. આ ક્વેશ્ચનમાં શું બતાવ્યું છે એ સમજી લો. આની અંદર આપણને આપ્યું છે કે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ થયેલો છે. એનો અર્થ સમજાવો. કોઈ પણ વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ થયો હોય તો એનો સીધો અર્થ એટલો જ થાય
કે એનું વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય. તો એનો અર્થ થયો પદાર્થનો વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એક સ્ટેપ પૂરું. બીજામાં શું કીધું છે? સ્થૂળ કામ એટલે મોટા કામ કરતી વખતે આ ક્વોન્ટાઇઝેશનને કેમ અવગણીએ છીએ? કારણ કે આપણું સૂત્ર કયું છે? જો અહીંયા બીજું નહીં બતાવતો. Q બરાબર કયું સૂત્ર છે? N. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હોય તો n વધારે હશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. તો એના કરતા એ બે લઈએ, એના કરતા બેનો શું કહીએ? ગુણાકાર લઈ લઈએ. તો અહીંયા અર્થ એ કહેવા માંગે છે કે મોટા વિદ્યુતભાર હોય તો Q માં જોઈએ તો n ની સંખ્યા વધારે છે, E નું મૂલ્ય નાનું છે. તો એ બંનેમાં અલગ અલગ લેવાય. એના કરતા શું કરવામાં આવશે? બેનો ગુણાકાર લઈએ એટલે ક્વોન્ટાઇઝેશનને વાસ્તવમાં એવોઇડ કરીને કુલ વિદ્યુતભાર જ લેવામાં આવશે. પડી સમજ આમાં? શોર્ટ ક્વેશ્ચન છે, ધ્યાન પર રાખીએ કયા છે. રિવાઇઝ કરવો છે એકવાર કે આવડે? બીજો ક્વેશ્ચન છે, કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો યાદ કરો, કાચનો સળિયો, કાચ અને રેશમી કાપડ સાથે ઘસીએ તો એ વસ્તુ તમને ખ્યાલ હશે, કાચનો સળિયો કેવો બને? ધન બનશે. રેશમી કાપડ કેવું બનશે? ઋણ બનશે. પણ એનો મતલબ શું થયો કે કાચના સળિયા પરથી જેટલા વિદ્યુતભાર રેશમી કાપડ પર ગયા ઇલેક્ટ્રોન, તો એટલો જ કાચનો સળિયો કેવો બન્યો? ધન બન્યો. અને ટોટલ તો કેવું રહ્યું? અચળ રહ્યું. તો અહીંયા તમે જ્યારે ઘસવામાં આવ્યો તો ઓબ્ઝર્વ કરો કે આ ધન બન્યો છે, આ ઋણ બન્યો છે, પણ આખા તંત્રમાં લઈએ તો ટોટલ કેટલું છે? અચળ કહી શકીએ. તો એ સેન્ટેન્સ કહ્યું છે, કાચના સળિયા રેશમી કાપડ સાથે ઘસીએ તો કાચનો સળિયો ધન જમા થાય, રેશમી કાપડ ઋણ બનશે. કુલ વિદ્યુતભાર કેવો રહેશે? અચળ. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. ઓકે, આ ક્વેશ્ચન છઠ્ઠો ક્વેશ્ચન. એમાં જો અહીંયા બતાવ્યું છે Q1, Q2, Q3, Q4 એટલે કે ABCD પરના વિદ્યુતભાર આપ્યા છે અને કહ્યું છે કે ચોરસના કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો છે, તેના પર લાગતું બળ કેટલું? જો ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે, આ -5, આ -5, તો એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરે. આ એ શું થશે? બે સરખા છે, એકબીજાની અસર નાબૂદ કરે, પરિણામી બળ કેટલું આવે? 0 આવે. તો તમારે લખવાનું છે કે FA બરાબર કેટલા છે? FC. FA બરાબર, ચલો સદી સ્વરૂપે લખશો તો કેટલા લખીએ કહો? -FC. અને બીજું એવું જ શું લખશો? FB બરાબર FD છે. અને પરિણામી બળ FO બરાબર શું થશે? FA, FB, FC અને FD. રિઝલ્ટન્ટ કેટલું થઈ જાય? 0 થશે. આવડી જાય એટલું લખતા? નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા બતાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર સળંગ વક્રરેખા છે તો અચાનક ભંગાણ ન હોઈ શકે. આવું કયા કારણથી? કારણ કે વિદ્યુત ક્ષેત્ર કોઈ એવું ના હોય વચ્ચેના વિસ્તારમાં ના હોય, સતત હોય વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર સતત હોય તો ક્ષેત્રરેખા કેવી છે? સતત હોવી જોઈએ, એ વચ્ચે તૂટેલી ના હોવી જોઈએ. બરોબર, સેન્ટેન્સ એટલું જ છે. બીજું છે કે બે ક્ષેત્રરેખા ક્રોસ ના થાય. તમને અહીંયા કહ્યું છે બે ક્રોસ થાય તો શું આવે? બે દિશા મળે, જે શક્ય નથી. ક્રોસ થાય, જેમ કે અહીંયા ક્રોસ થઈ છે તો ક્રોસ થઈ તો એક દિશા આમ જશે, એક દિશા આમ જશે. બે દિશાઓ આવી ના હોય એક જ પોઈન્ટ પર, એક જ દિશા મળશે, જે શક્ય નથી. ઠીક છે, આ બે પોઈન્ટ યાદ રહી ગયા છે ભાઈ? આઠમો ક્વેશ્ચન છે. આમાં તમને લોકો આકૃતિ આપી છે એ મુજબ હું વાત કરું છું, લગભગ આમાં ખ્યાલ આવી જશે, કોઈ નવો પોઈન્ટ નહીં બનતો. અહીં બતાવ્યું છે કે QA કેટલો વિદ્યુતભાર ધરાવે છે? 3 માઇક્રોકુલમ. QB કેટલો છે? -3 માઇક્રોકુલમ. હવે અહીંયા કહ્યું છે જોડતી રેખાના મધ્યબિંદુ પર બે વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 20 સેન્ટીમીટર, 0.2 મીટર થયું. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે 0.2 મીટર. જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે સ્વાભાવિક છે, અહીંયા ધન વિદ્યુતભાર છે તો આનું ક્ષેત્ર આમ જવાનું, આ ઋણ વિદ્યુતભાર છે, ક્ષેત્ર અંદરની તરફ જશે. તો પરિણામી જોવા જાઓ તો બે ની શું થયો? સરવાળો થયો. હવે આમાં જોવા જાઓ તો EA એક દિશામાં, EB એ દિશામાં, તો EA પ્લસ શું આવશે? EB આવે. હવે EA નું મૂલ્ય અને EB નું મૂલ્ય કેવું છે? સરખું છે. તો અહીંયા હું સીધા સ્ટેપમાં કેટલું કહી શકું ભાઈ? 2kq/r². ખબર પડી કે નહીં? જો આનું E આ ડાયરેક્શનમાં, EB આ ડાયરેક્શનમાં, તો અહીંયા હું ડાયરેક્ટ કયું લખી શકું? 2kq/r². બોલો, ક્લિયર? ઓકે, બીજી એક વસ્તુ કે અહીંયા કહ્યું છે કે ભાઈ અહીંયા એક નાનો વિદ્યુતભાર મૂક્યો છે, સ્મોલ q જેટલો, તો આના કારણે લાગતું બળ કેટલું? તો આ જે મૂલ્ય આવી જાય
આ જે બી મૂલ્ય આવશે 2kq/r², અને એની અંદર તમે e ની જે વેલ્યુ છે 2kq/r² અને q ની વેલ્યુ એ બેની કમ્બાઈન કરો તમને શું આવી જશે? પરિણામી બળ આવે. મેથડ સમજજો, વધારે કોઈ ઉતાવળ નથી કરવી, પહેલા પ્રોપર રીતે ધ્યાન આપો. આના કારણે kq/r², આના કારણે કેટલું? kq/r², પણ આ પ્લસ છે એટલે બહાર નીકળશે, આ માઇનસ છે તો અંદર ખેંચશે. ટોટલ કેટલું? 2kq/r². હવે k તમને ખબર હોય 9 × 10⁹, q ની વેલ્યુ 3 માઇક્રોકુલમ, અને r કેટલો લેવાનો? 0.2 નહીં ભાઈ, 0.2 તો બે વચ્ચેનું અંતર છે, 0.1 આવશે. બરાબર, 0.1 લખીને સીધી ગણતરી કરી લો. અને પછી અહીંયા સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે તો ફોર્સ કેટલો થાય? q × e. આવડે આ બધામાં? જો કે ગણેલો છે એટલે તમે ટ્રાય કરી શકશો, એમાં કોઈ મોટી વસ્તુ નથી. ચલો અહીંયા તમારી સામે બતાવ્યું છે qa qb વિદ્યુતભાર આપ્યા છે. મૂલ્યમાં કેવા છે? qa પ્લસ છે અને qb કેવો છે? માઇનસ છે. ઠીક છે, આ વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે. હવે બે વચ્ચેમાં a અને b વચ્ચેનું અંતર ra અને rb આપ્યું છે. તો કોઈ મને આ બે વિદ્યુતભાર ડાયપોલ માટેના છે, તો ડાયપોલનું જે અંતર છે 2a કહી શકીએ, એ કેટલું જોવા મળે? એક -15, એક +15. તો સંખ્યા રેખાની આ તરફ જાઓ તમને ખબર પડશે, આ -15 છે, આ +15 છે, બે વચ્ચેનું અંતર કેટલું થયું? 30 થયું. તો એનો મતલબ 2a બરાબર કેટલા આવ્યા? 30 છે. ડાયરેક્શન જરૂર નથી, તો અહીંયા હું સીધું લખું છું 2a બરાબર 30 સેન્ટીમીટર છે ને, એટલે આપણે કેટલા લખીએ કે 0.3 મીટર. મૂલ્યમાં ના લખવું હોય તો એક સીધા ચેકલિસ્ટમાં તમે શોર્ટમાં લખી શકશો. હવે 2a આવી ગયા. ડાયપોલની ચાકમાં પહેલા તો તંત્રનો કુલ વિદ્યુતભાર માંગ્યો છે. એમાં કુલ વિદ્યુતભાર ભાઈ કેટલો થાય? ડાયપોલનો 0 થાય. કેમ? કારણ કે એક પ્લસ q ને એક માઇનસ q 0 થઈ જશે. અને બીજામાં શું માંગ્યું છે? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ p બરાબર કેટલા? q × 2a. હવે q તો કેટલા છે? આપ્યા છે, અને 2a 0.3. તો બોલો આમાં રિઝલ્ટ આવી ગયો. એકમ કયો? સેન્ટીમીટર નહીં, કુલમ × મીટર. સમજાવું છે કે આવડે છે? રિવાઇઝ કરવાની જરૂર નથી ને આમાં? ઠીક છે. જો હવે સહેલા ક્વેશ્ચન છે. પહેલું ચેપ્ટર એવું છે કે જેના ક્વેશ્ચન સહેલા છે. સેકન્ડ થર્ડ થી થોડાક ડિફરન્ટ આવતા જાય છે. એટલે પહેલામાં તમને એવું લાગશે કે બધું આવડે છે, પણ સેકન્ડ થર્ડ થી થોડુંક ધ્યાન આપવા જેવું આવશે. અને પાછળના યુનિટમાં થોડાક એ પ્રમાણે પાછા સહેલા થઈ જશે. એક રિવિઝન છે, ચેકલિસ્ટ હું અહીંયા કરતો જઉં છું. તમે લોકો ઘરે જઈને એક નોટ બનાવી શકશો, અને એ બનાવશો તમારા માટે બેનિફિટ રહેશે. જો પહેલા શું આપીશ ભાઈ? આ ડાયપોલ મોમેન્ટ આપી છે. હવે ડાયપોલ મોમેન્ટ આપી છે, આ સેન્ટીમીટરનું મીટરમાં ના કરતા, ધ્યાન રાખજો કુલમ × મીટર છે. અને બીજું શું આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. હવે વિદ્યુત ક્ષેત્ર પછી થીટા આપ્યો છે. તો થીટા આપી દીધો હોય તો ટોર્કનું તો સીધું સૂત્ર છે, કયું છે ભાઈ? p sin θ. શેમાં એકમ આવે? ન્યૂટન મીટર. ગણી શકાય. હવે p in θ બધું આપી દીધું છે. હવે અહીંયા તમારી સામે ક્વેશ્ચન છે. જો પોલિથીનના ટુકડા ઉપર વિદ્યુતભાર q નું મૂલ્ય આપ્યું છે. કેટલું છે? 3 × 10⁻7 કુલમ. હવે આમાં સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો પહેલામાં ઓપ્શન માંગ્યો છે, તો કયું સૂત્ર ભાઈ? q બરાબર n e. તો n આવી જાય. આ સ્થાનાંતરિત સંખ્યા થઈ. જો q ખબર હોય આપણને આપ્યા છે, અને e ખ્યાલ હોય, પડી જાય સમજ. તો q બરાબર n e, તો n આવી ગયા. સેકન્ડ બોલો, કેટલું દળ સ્થાનાંતરિત થયું? તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા ને ભાઈ. તો અહીંયા લખી દઉં છું, ઇલેક્ટ્રોન થાય છે. હવે ટ્રાન્સફર થાય ઇલેક્ટ્રોન, તો આવશે કે જશે? કયો વિદ્યુતભાર છે ભાઈ? ઋણ વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, એના બદલે શું કરું છું? આવે છે ને પદાર્થ પર, તો પદાર્થ પર આવે તો એટલું દળ વધશે. તો એ દળ કેટલું વધે? દળમાં વધારો. m બરાબર એક વિદ્યુતભારનું દળ કેટલું ઇલેક્ટ્રોનનું? me. તો n ઇલેક્ટ્રોનનું n × me. સમજી લો, અહીંયા ધ્યાન આપો. q બરાબર n e, તો સંખ્યા મળી ગઈ. અને પછી શું કર્યું? ઇલેક્ટ્રોન આવે છે ઋણ વિદ્યુતભારના કારણે, તો આવતા હોય તો કેટલું વધારે થયું? n × me. ઠીક છે, આમાં કોઈ કન્ફ્યુઝન? હવે બતાવ્યું છે કે
કોપરના અલગ કરેલા બે ગોળા છે એ અને બી, બે વચ્ચેનું અંતર કેટલું છે 50 સેન્ટીમીટર છે. દરેકનો વિદ્યુતભાર આપ્યો છે. તો આકર્ષણ બળ કેટલું? જો તમે સામાન્ય વસ્તુ વિચાર કરો કે બેનો વિદ્યુતભાર Q1 ને Q2 કેટલા છે? સરખા છે. એ વેલ્યુ આપી દીધી છે 6.5 ગુણ્યા 10⁻7. બે વચ્ચેનું અંતર ખબર છે તમને કેટલું છે? 50 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું શું કરીશ ભાઈ? મીટરમાં કન્વર્ટ કરી લઈશ. હવે આ થઈ ગયું. તો બે વચ્ચે લાગતું બળ કેટલું? તો F બરાબર કયું સૂત્ર? KQ²/R². આ પહેલાનો જવાબ આવી ગયો ન્યૂટનમાં. સેકન્ડમાં શું કીધું છે? ગોળાનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, અંતર અડધું કરવામાં આવે તો બળ કેટલું થશે? ચલો એક ચેક કરીએ. બીમાં વિદ્યુતભાર Q હતો તો એનો શું કર્યો છે ભાઈ? બમણો કર્યો ને, તો 2Q કર્યું છે. અને અંતર R હતું તો R/2 કર્યું છે. બરાબર. તો હવે તમે જ્યારે F∝2 લખીએ છીએ તો F∝2 કેટલા છે? Q²/R² છે. તો જ્યારે વિદ્યુતભારનો બમણો કરો છો 2Q ટાઈમ અને R/2 કરો છો તો કેટલા ગણો થઈ જાય? F નવો જે F' આવશે 16F થશે. મેથડ સમજ આવે છે? તો વસ્તુને સમજવાનો ટ્રાય કરો. કે Q²/R² છે અને વિદ્યુત ક્ષેત્ર હોત તો કેટલા ગણો થાત ભાઈ? KQ/R² આવે 8 ગણો થાય, કારણ કે Q 2 ગણો થયો અને R/2 એટલે 8 થઈ જશે. પડે સમજ હવે? તો રિલેશનને ધ્યાન રાખો. કંઈ મોટા ક્વેશ્ચન નથી, શોર્ટમાં લખેલા હોવા જોઈએ એક જગ્યાએ. રિવિઝન કરતી વખતે આમાં લાંબો ટાઈમ કાઢવાની જરૂર નથી. જેટલું છે એટલું પ્રેક્ટિકલ બનો તો ખબર પડતી જશે. હવે આગળના કહ્યું છે, ધારો કે સ્વાધ્યાય આગળના દાખલામાં બે ગોળા એક સરખા છે. ત્રીજો પહેલા સાથે સંપર્કમાં લાવ્યા બાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી દૂર કરતા નવું આકર્ષણ બળ કેટલું હશે? શું કહ્યું છે? ખબર પડી છે? જો આમાં આકૃતિ આપી છે, ચલો હું આ રીતે અહીંયા જ આકૃતિ ડ્રો કરું છું. પહેલા બેના વિદ્યુતભાર કેવા છે ભાઈ? સરખા છે, Q જેટલા. તો આ બે વચ્ચે લાગતું બળ કેટલું? KQ²/R². આ ગોળો A છે, આ B છે. હવે શું કર્યું છે એ સમજો. A ને એના જેવા જ C સાથે, પણ પહેલા વિદ્યુતભાર કેટલો હતો? 0. એની સાથે કોન્ટેક્ટમાં લાયા તો વિદ્યુતભાર કેટલો થઈ જાય ભાઈ? હવે અડધો અડધો થઈ જશે. હવે શું કર્યું છે? ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાયા. હવે C નો વિદ્યુતભાર અત્યારે હાલ કેટલો છે ભાઈ? Q/2 અને B નો Q છે. આ બેને કોન્ટેક્ટમાં લાવું તો ટોટલ વિદ્યુતભાર કેટલો? Q + Q/2 3Q/2 અને અડધો અડધો વહેંચાય 3Q/4 3Q/4. હવે કીધું છે કે આ બેને પાછા હતા એને મૂકી દો, A ને B ને. તો A આ B, બે વચ્ચેનું અંતર R છે. A નો વિદ્યુતભાર હવે કેટલો થયો? Q/2. B નો 3Q/4. તો ફોર્સ કેટલો? નવો. F' બરાબર K Q/2 3Q/4 ડિવાઇડેડ બાય R². ઠીક છે. તો હવે તમે જુઓ 3/8 બહાર કાઢી નાખું અને બાકી પછી F રહેશે, કારણ કે આના જેટલું જ આવી ગયું. 3/8 F થયું. મેથડ સમજ આવી ગઈ છે? પહેલા આ બેને બળ લખી દીધું, પછી A ને C ને કોન્ટેક્ટમાં લાવ્યા તો A તો વિદ્યુતભાર હતો C ઉપર નહોતો, અડધો અડધો વહેંચી જશે. પછી C ને B ને લાવ્યા, C ઉપર અડધો આવ્યો Q/2 અને B ઉપર આખો Q છે. તો ટોટલ 3Q/4 3Q/4 જતો રહ્યો. અને પછી A ને C ને B ને લાવ્યા તો A ઉપર અડધો Q/2 હતો, નાના ઉપર 3Q/4 હતો. ટોટલ ફોર્સ જોયો તો 3F/8 આવી ગયો. એક વસ્તુ સમજવાનું રાખો, અહીંયા ધ્યાન આપશો તો ક્લિયર થશે. પહેલા આ ટોપિકને સમજી લેજો. જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારના ગતિપથ બતાવ્યા છે, ત્રણ વિદ્યુતભારના સિમ્બોલ આપવાના છે, તો પહેલો કયો હશે? પહેલો નેગેટિવ છે. બીજો નેગેટિવ કેમ? કારણ પ્લસ તરફ એટ્રેક્ટ થાય છે. અને આ ત્રીજો કેવો છે? પોઝિટિવ હશે. હવે અમને શું માંગ્યું છે એ સમજજો. કોનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર કેવો હોય? મહત્તમ હોય.
હવે આપણી જે આવશે આ રિલેશન આપ્યું છે, તો જ્યારે આ રીતનું ભ્રમણ થાય મતલબ મોશન કરે છે તો પ્રક્ષેપ ગતિ આવી. તો આ વખતે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? QE બાય પ્રવેગ આવે QE બાય m જેટલો. અને જે અંતર કાપે છે એ y જેટલું અંતર કાપશે એ કેટલું હશે? હાફ at². બરાબર. આમાં a ની કિંમત આપણે મૂકી શકીએ. કેટલી લખવાની છે? QE બાય m. તો તમે મૂકી શકો y હાફ QE બાય m ઇન્ટુ કેટલા થયા? t². તો આમાં તમે જોવા જશો તો આ બેનો ગુણોત્તર મહત્તમ માટે માંગ્યો છે. તો વિદ્યુતભારના આપણે સિમ્બોલિક નેચરના આધારે રાખીએ અને ઈ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અચળ હશે, સમય અચળ હશે. તો y પ્રોપોર્શનલ ટુ કેટલા આવે? q upon m આવે. હવે q upon m છે તો કોનો ગુણોત્તર મહત્તમ હશે તમે લોકો કહી શકો? જેનો ઢાળ વધારે હશે એના આધારે કહી શકીએ. તો આમાં એક ઓપ્શન આવી જશે. બરોબર. 3 ઓપ્શન. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો, આ બધા નાના નાના ક્વેશ્ચન છે, યુઝમાં આવી જાય એવા અને ખબર પડી જાય એવા છે. આમાં બતાવ્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા આપ્યા છે? સદિશ સ્વરૂપ છે ને, આપણે હાલ પૂરતું એને સદિશ સ્વરૂપના રૂપમાં જ લખીએ છીએ. તો 3 × 10³ I કેપ ન્યૂટન પર કુલમ આ વેલ્યુ આપી. ચલો હવે yz સમતલ હોય તો yz સમતલ હોય તો એની દિશા x માં જાય. યાદ રાખજો yz સમતલ. હવે આ ક્વેશ્ચનને ચેન્જ કરી શકે. xz સમતલ કે તો y માં જાય અને એ વખતે ખૂણો 90 બને, કારણ કે આ શેમાં છે? x માં છે. અને yz સમતલ શેમાં જાય? સોરી xz સમતલ શેમાં જાય? y માં જાય. તો ખૂણો 90 બને. ખૂણો 90 બને પ્લસ 0 થાય, cos 90 આવે. E a cos 90. પણ અહીંયા આપણે ચેક કરીએ છીએ. અહીંયા હવે એરિયા yz સમતલના આધારે લખ્યું છે. તો એરિયા a બાર બરાબર 10 છે ને, તો l² થશે. તો l² સદિશ સ્વરૂપે પણ કયા સમતલમાં છે ભાઈ? I કેપ આવે, કારણ કે yz ના આધારે. તો 0.01 અને કેટલા આવશે? I કેપ થશે. હવે આપણી પાસે એરિયા બને આવ્યો. તો ફ્લક્સનું સૂત્ર કયું? E ડોટ a કરો, તમને ડેટા મળી જશે. ફ્લક્સનો એકમ કયો? વોલ્ટ ઇન્ટુ મીટર. કયો હવે? ઠીક ને? આટલો જવાબ આવી જશે. હવે બીજું શું બતાવ્યું છે? આ ચોરસના સમતલને લંબ અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું? તો આ પહેલો ઓપ્શનનો જવાબ આવ્યો. બીજામાં બોલો. θ 60 હોય, લંબ સાથે ખૂણો 60 છે, તો ફ્લક્સ φ બરાબર કયું સૂત્ર? cos 60 આવે કે 0 થાય કે 30 આવશે? 60 આવે. 30 ક્યારે થાય? આ લંબ અક્ષ કીધું છે ને એના બદલે સમતલ કીધું હોય ને, તો કયો થઈ જાય? 30 થઈ જશે. કારણ કે સ્ટેપમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે લંબ સાથેનો જે આ ખૂણો થયો ને આ 60 છે અને કદાચ સમતલ સાથેનો કે આ ખૂણો થાય તો એ વખતે તમારે 90 - θ કરવો પડે. બરોબર. પછી ગણતરી કરી શકો. તો ડેટા વાઇઝ તો ક્લિયર થઈ જવું જોઈએ કઈ સ્ટેપમાં બતાવ્યું છે. આવડે છે? હવે અહીંયા શું બતાવ્યું છે? 20 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન છે, એની બાજુના માપ સમતલને સમાંતર રાખ્યા છે. હવે એમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? બરાબર. તો તમે લોકો એક સીધા અર્થમાં અહીંયા સેન્ટેન્સીસ જે લખ્યું છે એ મુજબ જ તમે જુઓ કે ઘનમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય ત્યારે દાખલ થતું બહાર આવતું ફ્લક્સ કેવું હોય? સરખું હોય. તો શૂન્ય મળે. કેમ શૂન્ય થાય? જુઓ, આપણી પાસે આ ઘન બતાવ્યો હોય, હું તમને જે પ્રમાણે કહું છું એ સમજી લેજો. આમાં આ ઘન છે અને આની અંદર વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે રાખ્યું છે. હવે તમને તો ખ્યાલ આવી ગયો છે ભાઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ દાખલ થાય છે એટલું શું થાય છે? બહાર આવે ટોટલ ફ્લક્સ કેટલું થઈ ગયું છે? 0. તો એના ઉપરથી સીધું સેન્ટેન્સ જ લખી દેશો. ચલો અહીંયા બતાવ્યું છે એક બ્લેક બોક્સની વિદ્યુત ક્ષેત્રની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટી પર કુલ ફ્લક્સ આપણને આટલું આપી દીધું. કુલ ફ્લક્સની વેલ્યુ આપી. હવે પહેલામાં શું માંગ્યું છે ભાઈ? વિદ્યુત ભાર. તો શું કરશો? φ બરાબર કયું સૂત્ર? તો Q બરાબર આવી ગયા.
ફાઈ આપ્યા છે, ક્યુ શોધવા છે, એપ્સાઇલોન 0 આપણને ખબર હોય તો ક્યુ બરાબર એક રિલેશન પરથી મળી ગયા. બીજામાં શું કીધું છે? જો બોક્સની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર નથી કે હોય કે ના હોય? હોલ હોય મતલબ કે વિદ્યુતભાર હોય પણ કુલ વિદ્યુતભાર કેવો હોય? 0 હોય. તો અહીંયા બી માં શું લખીશું? અંદર વિદ્યુતભાર હોઈ શકે પરંતુ કુલ વિદ્યુતભાર શૂન્ય મળે. બસ એક સેન્ટેન્સ ખ્યાલ આવી જશે. તો આ બંને રિલેશન ઉપરથી ખબર પડી છે હવે કઈ રીતે ગણાય છે. ઓકે, અહીંયા સ્ટોપ ચેક કરો કે 1.34 છે. આની અંદર બતાવ્યું છે કે ભાઈ એક 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ છે, એનાથી ઉપર 5 સેન્ટીમીટરે, ચોરસથી ઉપર 5 સેન્ટીમીટરે 10 માઇક્રોકુલમનો એક વિદ્યુતભાર રાખ્યો છે. અહીં એક વિદ્યુતભાર મૂક્યો છે. તો આ ચોરસમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા તમે જુઓ તો જ્યારે ફ્લક્સ અહીંયા શોધવું હોય ને, અહીંયા વિદ્યુતભાર મૂક્યો ને આ ચોરસમાંથી, તો આપણે એના જેવો એક સમઘનની અંદર લઈ લેવો પડે. અને આવો સમઘનની અંદર લઈ લો તો એમાંથી બહાર આવતું ફ્લક્સ ચારે બાજુ ફેલાશે. બરોબર? તો ટોટલ ફ્લક્સની વાત આવશે. તો અહીંયા હું લખું છું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સાઇલોન 0. દરેક બાજુના ભાગે 6 બાજુઓ, તો અહીંયા લખી દઈશું દરેક બાજુના ભાગે ફ્લક્સ ફાઈ ડેશ બરાબર ક્યુ બાય કેટલા આવે? 6 એપ્સાઇલોન 0. એ રાઈટ વેલ્યુ છે. તો તમે વિદ્યુતભારની વેલ્યુ લખી દો. ક્યુ આપ્યો છે, બસ તો ક્યુ બાય 6 એપ્સાઇલોન 0 કરો, તમને ટોટલ શું આવી જશે? ફ્લક્સ આવી જાય. કે સમજાવવું છે હવે? જો નાના એક્ઝામ્પલ છે, જેટલા બને એટલા થોડાક ધ્યાન રાખી દેશો, લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવતો. જે હશે કદાચ ઉદાહરણના 1-2 દાખલાઓ બનતા હોય એને સેપરેટ યાદ રખાઈએ છીએ. બાકી એક ફંડામેન્ટલ રિવાઇઝ કરે એ ટાઈપના એક્ઝામ્પલ છે. ફ્લક્સ આપ્યું હોય ફાઈ બરાબર કયું સૂત્ર? ક્યુ બાય 6 એપ્સાઇલોન 0, 6 ભાગમાં ડિવાઈડ કરો, ક્યુ બાય 6 એપ્સાઇલોન 0. હવે અહીંયા તમારી સામે ક્વેશ્ચનમાં મૂક્યો છે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘન સપાટી પર આટલો વિદ્યુતભાર મૂક્યો છે. ચલો આ ઘન છે એની સપાટી પર મૂક્યો છે ને, સોરી એના કેન્દ્ર પર છે. 2 મિનિટ મારી સમજવામાં ભૂલ ના થઈ હોય. અહીં કહ્યું છે 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર સપાટીના કેન્દ્ર પર જ વિદ્યુતભાર મૂક્યો છે. તો કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. ક્યુ ની વેલ્યુ આપી છે, કેટલી છે? 2 માઇક્રોકુલમ. કન્વર્ટ કરી લેવાના અને ફ્લક્સ માંગ્યું છે. તો પહેલું સીધું જ સૂત્ર ફાઈ બરાબર કેટલું? ક્યુ બાય એપ્સાઇલોન 0. ઠીક છે? તો તમને જે હશે જવાબ, ફ્લક્સનો એકમ યાદ છે ને ભાઈ? વોલ્ટ ઇન્ટુ મીટર, અથવા કયું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ પર કુલમ. ઠીક છે? ઓકે, સેમ એવો ક્વેશ્ચન આપ્યો છે. જુઓ 10 સેન્ટીમીટર ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો છે. ગોળાની સપાટીના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકેલો છે અને એમાંથી વિદ્યુતભારના લીધે આટલું ફ્લક્સ પસાર થાય છે. તો તમે 2 વસ્તુ આપી કે નહીં ભાઈ? શું આપ્યું છે? પહેલા તો ત્રિજ્યા આપી છે, મીટરમાં કન્વર્ટ કરવાના, અને બીજું આપ્યું છે ફ્લક્સ આપ્યું છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમના આધારે. હવે આમાં જે કહ્યું છે એ સમજજો કે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ કેટલું થાય? એટલું જ રહે. કારણ એટલું છે કે ભાઈ અહીંયા ક્યુ વિદ્યુતભાર મૂક્યો હોય અને અહીંયા ફ્લક્સ ફાઈ છે, તો ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. હવે ફ્લક્સ અહીંયા ફાઈ હોય તો ત્રિજ્યા બમણી કરી દો તો એ કેટલું રહેશે? ફાઈ નું ફાઈ જ રહેશે. તો એ સ્ટેપમાં સમજીએ તો ફ્લક્સ ચેન્જીસ નહીં આવે. તો એ ઓપ્શનમાં હું બતાવું છું કે ફ્લક્સ એક પહેલું સેન્ટેન્સ થયું. બીજું માં કહ્યું છે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું. હવે વિદ્યુતભાર આ ફ્લક્સ આપ્યો છે ને વિદ્યુતભાર માંગ્યો છે, તો ફાઈ બરાબર કયું સૂત્ર? ક્યુ બાય એપ્સાઇલોન 0. બી ઓપ્શનમાં તો ક્યુ બરાબર કેટલા આવ્યા? 5 ઇન્ટુ એપ્સાઇલોન 0. જવાબ આવી જશે. આવડે છે આ બધા પોઈન્ટ? અહીંયા જે બતાવ્યું છે એમાં સમજજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે, તો રેડિયસ આપી દીધી, મીટરમાં કન્વર્ટ કરી. હવે અહીંયા હું કેપિટલ R લખું છું. રેડિયસ કેટલી છે?
10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. ચલો એ પછી શોધીશું. કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર સ્મોલ આર કેટલું છે? 20 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર -1.5 10⁻³ ન્યૂટન પર કુલમ છે. અંદરની તરફ છે. વિદ્યુત ભાર કેટલો? સીધું સૂત્ર છે ભાઈ, E બરાબર કયું આવે? આર કયો લઈશું? સ્મોલ આર લઈશ. અને સ્મોલ આર બી શેમાં લીધેલો છે? હવે તમે જુઓ, E આપ્યો છે. આર સ્મોલ આર કેટલા? 20 સેન્ટીમીટર. કેમ ના લેવાય? ગોળાની બહાર છે. આ ગોળાની આર ત્રિજ્યા છે અને આ સ્મોલ આર અહીંયા છે. તો એના કારણે વિદ્યુતભાર સેન્ટર પર ગણી Q/R² કરી દઈશું. તો આમાંથી તમને શું મળી જશે? Q મળી ગયો. તો આનું સીધું રિઝલ્ટ આવશે. આ બધા પોઈન્ટ જેટલા સમજી લો એટલો શોર્ટમાં ક્વેશ્ચન બનતો જાય છે. હવે એવો જ આ ક્વેશ્ચન છે. આમાં જુઓ, તમે લોકો સાથે વિચારશો ખબર પડશે કે 4.2 મીટરનો વ્યાસ છે. તો રેડિયસ આપી દીધી ઇનડાયરેક્ટ. ચલો, રેડિયસ આપી છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે, રેડિયસ અને સિગ્મા 2 આપી છે, વિદ્યુત ભાર માંગ્યો છે. ચલો અહીંયા હું લખું છું રેડિયસ r કર્યો છે, સિગ્મા આપી છે અને ગોળો છે ને, તો ગોળાનો વિદ્યુત ભાર જો Q બરાબર કેટલા કહેવાય? સિગ્મા ઇન્ટુ A કહેવાય. અને સિગ્મા ઇન્ટુ A એટલે 4πr². કરી શકો આટલું? બસ આ જવાબ આવી જશે. સિગ્મા આપ્યો છે, 4πr² કરી દો, રિઝલ્ટ મળશે. બીજામાં શું માંગ્યું છે? ફ્લક્સ કેટલું? તો બી માં તો ફ્લક્સ શોધવાનું તો એક જ ઇક્વેશન છે. હવે હું તમને પહેલા જ કહું છું કે આ બધું તમે લખો છો બરાબર છે, પણ એક સેન્ટેન્સ લખજો ગાઉસના નિયમ પ્રમાણે, બરોબર? નહીતર ખોટા માર્ક ક્યાંક ના ક્યાંક કાપવા હોય તો એ કાપી શકાય છે. ગાઉસના નિયમ પ્રમાણે કયું સૂત્ર? Q/φ બરાબર Q/ε0. તો આ સ્ટેપ લખો, તમને ફ્લક્સ આવી જશે. આવડે આ બધા પોઈન્ટ્સ? સમજો તો ખબર પડતી જશે કેટલા પોઈન્ટ છે. હવે જો અહીંયા આપ્યું છે, આ ક્વેશ્ચન છે, અનંત લંબાઈનો તાર છે. હવે અનંત લંબાઈનો તાર હોય તો એની રેખીય ઘનતા લેમ્ડા છે અને r અંતરે વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે. તમારી પાસે લેમ્ડા આપ્યો છે, સોરી વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે અને r આપ્યો છે. તો લેમ્ડા ફાઇન્ડ કરવો છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખો, 2k λ/r. તો લેમ્ડા મળી જશે. E બરાબર કયું સૂત્ર છે? E આપ્યો, r આપ્યો, લેમ્ડા આપ્યો, તો કયું સૂત્ર લખ્યું? 2k λ/r. ઠીક છે, એમાં ક્લિયર રાખજો. હવે બીજું બતાવ્યું છે, એ જુઓ, બે મોટી પાતળી પ્લેટ એકબીજાની નજીક રાખેલી છે, અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્ન રાખ્યા છે અને પૃષ્ઠ ઘનતા આપી છે. તો આપણે અહીંયા જોઈએ છે બે પ્લેટ આપી છે, બે પ્લેટ અહીંયા મૂકેલી છે, એ પ્રમાણે ધારી લીધી છે. હવે એની પૃષ્ઠ ઘનતા કેવી છે? એકબીજાની સમાંતર છે અને અંદરની બાજુ ઉપર વિરુદ્ધ સંજ્ઞા છે. તો એક પ્લસ સિગ્મા હશે, બીજી કઈ હશે? માઇનસ સિગ્મા. મૂલ્ય તમને આપ્યું છે એટલે સિગ્માની વેલ્યુ અહીંયા લખી દીધી હશે. 1.17 × 10⁻22 જેટલો. પ્લેટની બહારના વિસ્તારમાં એટલે એ પોઈન્ટ પર. બીજું કયું છે? બીજી પ્લેટની બહારના એટલે બી પોઈન્ટ પર અને સી પોઈન્ટ પર. તો આ ત્રણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાના છે. તો એક કામ કરીએ, વિદ્યુત ક્ષેત્ર હશે કઈ તરફ એ સમજવાનો ટ્રાય કરો. પ્લસ સિગ્મા, વિદ્યુત ક્ષેત્ર બહાર હશે બંને તરફ. અહીંયા જોઈએ માઇનસ સિગ્મા, વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ, બંને તરફથી. તો જ્યારે આ પોઈન્ટની વાત કરું તો કેવા થશે ભાઈ? બે આનું આમ આવે છે, બીજાનું આમ જશે. તો આ પોઈન્ટ એ ની વાત કરું છું. એ પોઈન્ટમાં જો એકના કારણે આમ આવ્યું, બીજાના કારણે ક્યાં ગયું છે? વિરુદ્ધ ગયું, તો પરિણામી 0 થશે. અહીંયા જોવા જવું તો બે કેવા છે? એક જ દિશામાં છે. તો અહીંયા આપણે બે એક ડાયરેક્શનમાં લીધા. અને અહીંયા જ્યારે જોઈએ તો આના કારણે ક્યાં જાય છે? આમ અંદરની તરફ જશે અને આના કારણે ક્યાં જશે? બહારની તરફ. તો આ બંનેના કારણે કેવું થાય ભાઈ? 0 થાય. અહીંયા કેટલું થયું? 2e થયું કે નહીં? હવે તમારે લખવું હોય તો પ્રોપર રીતે હું અહીંયા આપણે એડજસ્ટ કરીને આપણે લખી કાઢીએ કે a પાસે 0, b પાસે કેટલું થાય? 0 થાય. કેમ 0 થયું? તો σ/ε0 ખબર પડી ગઈ છે. અને c પાસે કેટલું થાય? σ/2ε0 પ્લસ σ/ એટલે કેટલા આયા? σ/ε0. σ/ε0 ની વેલ્યુ લખો. ડાયરેક્શન કઈ? તો કઈ તરફ જાય છે? પ્લસ થી માઇનસ તરફ.
તો ડાયરેક્શન કઈ છે? ધનથી ઋણ તરફ. સમજી શકાય છે દાખલો? તો પહેલા આ 2 ના કારણે 0, અહીંયા और વચ્ચેના ભાગમાં શું થયું? એક જ ડાયરેક્શન, એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન, ટોટલ સિગ્મા બાય એપ્સિલોન 0. પડે સમજ હવે? તો જો એક થોડાક જ આના પોઈન્ટ છે, એક ક્લિયર કરી દઉં છું આગળના, અને પછી તમને આગળ બીજો વધારાના અમુક દાખલા છે એની વાત કરું છું. જેટલા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પહેલા બતાવી દઉં છું, પછી તમને જે જરૂરી છે એ વાત કરી લઉં છું. અહીંયા સમજી લો, નાના જ ક્વેશ્ચન છે. આમાં બતાવ્યું છે કે ભાઈ મિલિકનના ઓઇલ ડ્રોપના પ્રયોગમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ વધારાના? સંખ્યા આપી છે 12 આપી છે, 12 સંખ્યા છે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આટલું, એને સ્થિર રાખવો છે. ઓઇલની ઘનતા આપી છે. શેમાં કન્વર્ટ કરશો ભાઈ? કેજી પર મીટર ક્યુબ. અધરવાઇઝ ગ્રામમાં રાખશો, જીની જાણમાં રાખવો પડશે, પછી એ નહીં ચાલે. એટલા માટે અને રેડિયસ માંગ્યું છે. તો અહીંયા વસ્તુ સમજો, જ્યારે મિલિકનનો પ્રેક્ટિકલ થાય છે તો વિદ્યુત ભાર વજન કેટલું લાગતું હશે? mg, અને બીજું વિદ્યુત બળ કયું હશે? QE. બે શું હશે? બેલેન્સમાં હશે. તો અહીંયા હું તમને કહી શકું QE બરાબર શું થાય? mg. Q ના બદલે ne. E એમ ના એમ જ આપેલો છે. m ના બદલે ρ * v, અને v કેટલો ગોળો છે એટલે * g. તમને શું માંગ્યું છે? રેડિયસ. તો બસ બાકી રેડિયસ રહેશે. મેથડ સમજ આવી છે? Q ના બદલે ne કર્યા, E આપ્યો છે, m ના બદલે ρ * v, v ના બદલે 4/3πr3, અને g રેડિયસ આવી જાય. પડી જાય સમજ? આ બધામાં ઉપયોગ રાખજો કે જેથી કરીને સીધા સ્ટેપમાં ખબર પડતી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન 4 છે, કોન્સેપ્ચ્યુઅલ MCQ છે. ગમે ત્યારે તમને તમારી શું કહેવાય એક્ઝામમાં દેખાશે, હું માનું ત્યાં સુધી. દરેકે ધ્યાન આપવા જેવા પોઈન્ટ છે. બોલો આમાં શું હતું ભાઈ? પ્લસ વિદ્યુત ભાર છે, પણ બધા સપાટી લંબ નથી. એની ખાસિયત છે, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર રેખા રજૂ નહીં કરી શકે. આમાં શું પ્રોબ્લેમ હતો ભાઈ? ધનમાંથી નીકળે છે, ઋણમાં દાખલ થાય બરાબર, પણ ઋણમાંથી નીકળીને ધનમાં જાય એ ખોટું પડે. તો આ એ ખોટું છે, આ પણ ખોટું છે. આમાં શું પ્રોબ્લેમ છે? કોઈ નથી, આ બસ રાઈટ છે. આમાં શું થાય ભાઈ? ક્રોસ નહીં થાય. ક્રોસ નહીં થાય એટલા માટે ખોટું પડે. આ બંધ ગાળો બનાવે છે. એટલે 4 ની એક ખાસિયત છે, એ તમારે ધ્યાન પર રાખવાની. એટલા માટે એ શક્ય નહીં બને. અને બાકી આ રાઈટ છે. હવે જો અહીંયા જે બતાવ્યું છે, અવકાશના બધે જ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. મૂલ્ય અચળ નથી, પણ ધન z દિશામાં નિયમિત રીતે આટલા દરથી ઘટે છે. તો આ અવસ્થા શું આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. કઈ દિશામાં? z દિશામાં. d/dz આપ્યા છે. કેટલી વેલ્યુ છે તમે કહી શકો છો? પ્લસ છે કે માઇનસ છે ભાઈ? ઘટે છે, સોરી આટલા દરથી વધે છે. તો પ્લસમાં આટલી કઈક વેલ્યુ આપી છે. તમે લોકો ટ્રાય કરજો. બાકી ડાયપોલ મોમેન્ટ p આપ્યો છે, એ ઋણ z દિશામાં છે. એનો મતલબ થીટા કેટલો થયો? 180 થયો. એક ધનમાં છે, બીજો ઋણમાં છે, તો થીટા 180 થયો. તમને માંગ્યું છે ફોર્સ અને ટોર્ક. તો પહેલા પોઈન્ટ પર ફોર્સ લઈએ છીએ. ફોર્સનું સૂત્ર યાદ રાખવાનું છે, P/dz cos θ. હવે તમને બધી જ વેલ્યુ આપી, જો d/dz આપ્યા છે, p આપ્યા છે, cos 180 -1 થાય, રિઝલ્ટ મૂકો, જવાબ આવી જશે. ખબર પડે છે? પછી બીજામાં કયું છે? ટોર્ક. અને ટોર્ક જોવા જશો તો પરિણામી ટોર્ક 0 થઈ જશે, કારણ કે આના કયું સૂત્ર? p sin 180. sin 180 કેટલા છે? 0 છે. ટોર્ક 0 થઈ ગયું. પડી જાય સમજ? ઓકે, ક્લિયર છે ને? હવે આ પોઈન્ટ છે એ મેં તમને હિન્ટ કહી હતી, દરેક જણા થોડું પ્રોપર રીતે ધ્યાન બી રાખી દે. અહીંયા તમને રકમમાં શું કહ્યું છે એ સમજો. એક વાર ધ્યાન આપજો, કારણ કે આ કોન્સેપ્ટ લગભગ MCQમાં નાનો મોટો ઉપયોગ થાય. સેકન્ડ ચેપ્ટર છે એમાં પાછો આનો ઉપયોગ કર્યો છે એમને. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બખોલમાં વિદ્યુત ભાર છે, સોરી બખોલમાં કેવિટી ધરાવતા એક સુવાહક છે, એમાં વિદ્યુત ભાર આપ્યો છે. જો કોઈ સામાન્ય બખોલ વાળો વાહક હોય અને એનો વિદ્યુત ભાર આપો, બધો ક્યાં આવી જાય? સપાટી પર આવશે. સામાન્ય વિદ્યુત ભાર વાહક હોય, બધો વિદ્યુત ભાર આપો, સપાટી પર આવી જશે. ઠીક છે, એક પહેલાનો ઓપ્શન છે, એટલા માટે એમાં તો કઈ વધારે છે નહીં. તો બીજામાં શું બતાવ્યું છે?
ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક છે. હવે એને અલગ કરેલો એ રીતે ગોઠવ્યો છે. તો સપાટી પર બધા વિદ્યુતભાર કેટલા હશે એમ કહ્યું છે. તો તમે જો આવી જ્યારે સિચ્યુએશન બને તો અહીંયા આકૃતિમાં બતાવું છું કે અહીંયા જ્યારે હું ક્યુ મૂકીશ તો બહાર અહીંયા કયો જનરેટ થાય? માઇનસ ક્યુ. અને અહીંયા કયો જનરેટ થશે? પ્લસ ક્યુ. ટોટલ આને 0 કરે. અને જો આના ઉપર પહેલાથી ક્યુ અવેલેબલ હોય તો અહીંયા કયો થયો? ક્યુ પ્લસ ક્યુ. ધેટ મીન્સ અહીંયા ક્યુ થયો, અહીં કયો થયો? માઇનસ ક્યુ. અને એ કેટલો થાય? ક્યુ પ્લસ ક્યુ. તો એ વિતરણ થઈ જશે આપણને. હવે થર્ડ ઓપ્શનમાં આપણને કહ્યું છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ મેં ઓલરેડી તમને ડિસ્કસ કરીને બતાવ્યું છે બંધમાં કેટલું રહેશે. એટલે હું આમાં વધારે ટાઈમ પાસ નહીં કરું. આ તમે લોકો થોડું ધ્યાન રાખી દેજો. હવે હું આ લાસ્ટમાં ગણાવું છું આ ક્વેશ્ચન, અથવા તમને સમજાવી દઉં છું. જે જરૂરી છે મેં રિવાઇઝ કર્યા છે. એની અહીંયા એક ક્વેશ્ચન જે નીટ વાળા સ્ટુડન્ટ છે એ થોડુંક ધ્યાન રાખી દે. આ ક્વેશ્ચન ભલે મેં તમને કદાચ લાસ્ટમાં એક વખતે એવોઇડ કરવાનું કહ્યું છે, પણ છતાંય એક કોન્સેપ્ટ તો સમજી લેજો, જેથી કરીને ખબર પડે. બોર્ડ વાળાને એટલી વધારે આમાં કદાચ એક સમયે થોડું ઓછું ધ્યાન આપશે ચાલશે, પણ નીટ વાળા સ્ટુડન્ટ ધ્યાન આપી દેજો. અહીં કહ્યું છે ગાઉસના નિયમનો ઉપયોગ કરી લેમડા જેટલી રેખીય ઘનતા ધરાવતા એક તારના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ તાર છે અને આ તાર ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરોબર. તો આપણે અહીંયાથી x તારના અહીંથી આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો આ એક પોઈન્ટ પર આપણે એમ ધારી લીધું છે કે એક નાનો ટુકડો લીધો છે. કેટલા વિદ્યુતભારનો? dx છે. હવે dx નો એક ટુકડો લીધો છે. તો dx ના કારણે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવું. હવે આ ડિસ્ટન્સ x થાય, આ ડિસ્ટન્સ કેટલું છે? r છે. તો આ કેટલું થયું? હવે અહીંયા તમે જો આના કારણે વિદ્યુત ક્ષેત્ર d આમ જતું હોય. હવે આ ખૂણો ફાઈ છે તો આ ફાઈ થવાનો. તો આ ઘટક કેટલો? d cos ફાઈ. આ કેટલો થઈ જશે? d sin ફાઈ. હવે d cos ફાઈ તો બરાબર છે, પણ d sin ફાઈ છે ને એ આવો ને આવો ઘટક અહીંયા આવવાનો. તો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરશે. રહેશે કયો? d cos ફાઈ. તો અહીંયા તમને બતાવ્યું છે કે ભાઈ d cos ફાઈ જ રહેશે. d sin ફાઈ શું થઈ જશે? નાબૂદ થશે. હવે આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ આપણે ફાઇન્ડ કરવું હોય તો કયું સૂત્ર? d બરાબર k, આનો વિદ્યુતભાર dq છે, ઇન્ટુ આનો સ્ક્વેર. ખબર પડે છે? dq કેટલો થાય? લેમડા dx. કારણ કે રેખીય ઘનતા લેમડા હોય તો કેટલો થાય? લેમડા dx. ફરી સમજો, આ ટુકડાનો વિદ્યુતભાર કેટલો આવ્યો? લેમડા dx. અને અહીંથી વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq સ્ક્વેર, k dq ડિવાઇડેડ બાય આનો સ્ક્વેર કર્યો. એટલો થયો. હવે cos થીટા કેટલા? cos ફાઈ કેટલા? પાસેની બાજુ r ભાગ્યા કર્ણ. તો અહીંયા ટોટલ કેટલું આવ્યું? cos ના કારણે જ મળ્યું. તો d cos ફાઈ, d ની કિંમત લખી અને cos ફાઈ લખ્યા. હવે cos ફાઈ કેટલા છે? તો મેં તમને કહી દીધું ભાઈ કયું સૂત્ર આવશે? r/√r²+² અને પછી કોના જેવું છે? રિંગનું સૂત્ર આવતું હતું ને તમને, એનું સંકલન થશે. થોડું કોમ્પ્લેક્સ વેરિયેબલ બનશે પણ જવાબ એ જ આવશે. કહી શકીએ હવે? એની કેલ્ક્યુલેશન બતાવી છે, તમે લોકો ચેક કરી શકજો, જવાબ મળી જશે. ઓકે, અહીંયા હું તમને ભાઈ સીધા સ્ટેપમાં કહું છું કે આખો રકમ છે એની અંદર ક્વાર્ક્સની વાત કરેલી છે, બરાબર. પ્રોટોન ન્યુટ્રોન એક ક્વાર્ક્સના બન્યા છે. તો અપ ક્વાર્ક્સની વેલ્યુ યાદ રાખવાની છે. ક્વાર્ક્સના બે પ્રકાર છે. કયા કયા? અપ અને ડાઉન. અપની વેલ્યુ 2/3 પ્લસ ડાઉનની વેલ્યુ -1/3. તો પછી જ્યારે અપ ક્વાર્ક્સની પ્રોટોનની વાત થાય, પ્રોટોન ન્યુટ્રોન બે 3 ક્વાર્ક્સના બન્યા છે. પ્રોટોન ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બન્યા. પ્રોટોન UUD નો બે અપ ક્વાર્ક્સ, એક ડાઉન ક્વાર્ક્સ. તો બે અપ ક્વાર્ક્સ હોય તો 2/3 અને ડાઉન એટલે -1/3. કેટલો વિદ્યુતભાર આવ્યો? એ આવ્યો. જ્યારે ન્યુટ્રોનની વાત થશે તો UDD ના આધારે બનેલો છે. એક અપ ક્વાર્ક્સ, બે ડાઉન ક્વાર્ક્સ. એક અપ અને બે ડાઉન. તો અપ એટલે 2/3, -1/3, -1/3. ટોટલ કેટલો થયો? 0. તો એનો અર્થ સીધો થયો કે પ્રોટોન ન્યુટ્રોન શેના બન્યા છે ભાઈ? ક્વાર્ક્સના બન્યા. ક્વાર્ક્સના બે પ્રકાર છે, અપ અને ડાઉન. અપની વેલ્યુ +2/3, ડાઉનની -1/3. અને જ્યારે પ્રોટોનનું બંધારણ UUD છે એટલે E આવશે, અને આનું કયું છે? UDD એટલે કેટલો થશે? 0 થશે. પડે સમજ હવે? ઓકે, અહીંયા તમારે બતાવ્યું છે કે m દળ q વિદ્યુતભાર ધરાવતો બે પ્લેટની વચ્ચે vx વેગથી જાય છે. તો આપણે મેં તમને બતાવું છું, અહીંયા પ્લેટ બતાવી દીધી છે. આ સમજ રાખજો, આ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. મેં તમને q/m વાળો જે ઇક્વેશન y proportional to q/m આપ્યો હતો ને,
એ રિલેશન આના બેઝ ઉપર જ આવ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે ભાઈ? નીચેની તરફ, ધનથી ઋણ. હવે કોઈ વિદ્યુત ભાર માઇનસ છે, માઇનસ ક્યુ ચાર્જ છે, એનું દળ કેટલું છે? એમ જેટલું છે. કેટલા વેગ સાથે એન્ટર થાય છે? vx વેગ સાથે. ક્યાં જશે? ધન તરફ ઉપર જવાનું, તો ઉપર જશે. ઉપર જવાનું આ કન્ડિશનમાં, તો આમથી આમ પરવલય ગતિ કરશે. હવે પરવલય ગતિ કરશે તો એને કહ્યું છે શિરોલંબ વિચલન. શિરોલંબ વિચલન એટલે અવાય. અને પ્લેટની લેન્થ કેટલી આપી છે અહીંથી? L જેટલી છે. તો પહેલા તમારે પ્રવેગ શોધવાનો. કયો હશે પ્રવેગ ભાઈ? Q/m. હવે તમને યાદ હોવું જોઈએ પ્રક્ષેપ ગતિમાં વેગ અચળ હશે. કઈ દિશાનો? x અક્ષનો વેગ અચળ. તો x અક્ષનો વેગ vx બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. અંતર કેટલો છે? L. સમય t. તો શું લખી શકું? L/t છે. ઠીક છે, એમાં t ને સબ્જેક્ટ બનાવી દઉં છું. તો t બરાબર કેટલા આયા? L/vx સાઈડ રાખું છું. હવે સેકન્ડ સ્ટેપ બતાવું છું. આ y ડિસ્ટન્સ કપાયું છે, તો પ્રારંભિક વેગ y નો કેટલો છે ભાઈ? 0 છે y અક્ષનો. અને y અક્ષનો પ્રારંભિક વેગ 0 હોય તો y બરાબર હાફ at² લખી શકું. કારણ કે v0 y 0 થઈ ગયા. અને a ની કિંમત કેટલી? Q/m. તો હાફ Q/m ઇન્ટુ કેટલા? t². હવે t ની કિંમત કેટલી લખું? L/vx અને એનો હોલ સ્ક્વેર. તો y બરાબર કેટલા આયા? Q/m અને L/vx નો હોલ સ્ક્વેર. તમારે જોઈએ શું? y જોઈએ ને? y ને સબ્જેક્ટ બનાવશો એક, અથવા સબ્જેક્ટ બનેલો જ છે તો એમાંથી આન્સર મળી જશે. પડે સમજ કે સમજાવવું છે? નેક્સ્ટ ક્વેશ્ચન જે આવ્યો છે ને એમાં એ જ એક્ઝામ્પલ છે, પણ શું મૂકવાના? ડેટા વેલ્યુ મૂકવાની છે. તો તમે લોકો જોઈ શકો છો કઈ કઈ ડેટા વેલ્યુ આપી. જો vx આપ્યો, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. હવે કયું ડિસ્ટન્સ આપ્યું છે એ જોઈએ આપણે. અહીંયા તમને બતાવ્યું છે કે 0.5 મીટર લેન્થ ધરાવતી, એટલે L આપ્યો છે. બરોબર? એ બે વચ્ચે, સોરી એક જ મિનિટ, આમાં 0.5 મીટરનું અંતર ધરાવતી, ઠીક છે, તો મારી ભૂલ છે, y છે. હવે તમને કહ્યું છે ઇલેક્ટ્રોન પ્લેટને ક્યાં અથડાશે, તો કઈ જગ્યાએ અથડાય? તો એ L થયું કહેવાય. તો અહીંથી નહીં કહેવાય કે અહીંથી ગયો તો કેટલા અંતરે અથડાયો? તો એ આપણા માટે L છે. L માગ્યો છે. કયું સૂત્ર? y બરાબર હમણાં લખ્યું ને, અને એમાં તમે લોકો ડેટા મૂકો, L મળી જશે. ખ્યાલ આવે છે આખા પોઈન્ટને? વધારે મેં તમને સ્વાધ્યાયના દાખલા બતાવ્યા છે, પણ એનો મતલબ તમે લોકો જો હવે ચેકલિસ્ટ તમારે જાતે તૈયાર કરવાનું છે. આનું એવું ના થાય કે તમે એમ કહો કે ચેકલિસ્ટ નહીં બને. એવું ચેકલિસ્ટ બને એવું છે દરેકનું, અને પોતાની રીતે પ્રિપેર કરો અને શોર્ટમાં બનાવી દો, જેથી કરીને એક્ઝામ્પલ વાંચતી વખતે એવું ના થાય કે પછી આપણે આખો અડધો દિવસ જતો રહે છે પહેલા ચેપ્ટરના એક્ઝામ્પલ વાંચવામાં. આપણે અહીંયા વિચાર કરો, તમને હું સીધા અર્થમાં કહું, થોડું થરલી રિવિઝન કરાવ્યું છે. કેટલા 1 કલાકમાં તમારે સમજાવવા સાથે ગયો છે. જો તમે તમારી રીતે 2-3 વાર રીડિંગ કરો તો હું માનું ત્યાં સુધી 10 મિનિટ કે 15 મિનિટમાં આખો ભાગ કવર થઈ જાય. અને એ આધારિત જ રિવિઝન થશે 14 ચેપ્ટરનું છેલ્લા દિવસમાં. નહીતર પછી એમાં પાછા એમ વિચારજો પહેલું ફિઝિક્સ છે તો આગળ 2-3 દાડા લઈ લઈએ, બરોબર, અને એમાં તો એકલા દાખલા કરીશું તબિયતથી, બરોબર, પછી પાછા 2 દિવસ થિયરી કરીશું તો આગળના દાખલા ભૂલી જશો. ખ્યાલ આવે છે? એ કન્ડિશન ના થાય. આ સ્ટેપના આધારે વારે વારે રિવિઝન થશે તો જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરોબર?